હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તો જો અત્યારે તો નહીં રોઈંગ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને જુઓ છો વ્લોગ. અત્યારે મમ્મી પપ્પા હજુ વ્લોગ જોયો નહીં. હવે મમ્મી રસોડામાં ગયા, પપ્પા બહાર ગયા અને આજ આપણે જવાનું છે હવે કોલેજ. તો ચલો, કાલ આવી ગયો તો મેસેજ એટલે આજથી ચાલુ. જો હજુ અત્યારે ઘરથી બહાર આવ્યો જ છું ના વાંદરા હોય. આ કહીએ ને ઘર સાફ કરીએ, આ ગાર્ડન ને બધું સાફ કર્યું ને અત્યારે આવીને બધું બગાડી નાખ્યું. જો આ નકરું પાંદડા ને બધું નીચે પાડ્યું. પપ્પા જાય છે, આપણે નીકળીએ. કેમ કે આમને છે ને આમ ભગાડું ને એકવાર હું ભગાડીને આવ્યો તો એકવાર આ સાઈડ ભગાડ્યા ને તો આમ જતા રહ્યા. આમથી પપ્પાએ ભગાડે ને તો પાછા અહીંયા આવી જાય. આવું કરે છે એટલે હવે ભલે થયું. અને જો મંજુ કાકી હતા કચરો વાળે છે. ચલો હવે પપ્પા નીકળી ગયા. હવે આપણે પાછળ જ છીએ. અત્યારે બંને જોડે નીકળવાનું થયું. ગેટ વાકી દઈએ. જો ના હજુ છે ને રમત વાળા આવી રહ્યો. જો આમનું ચાલુ જ રહેવાનું. જો આપણે તો નીકળ્યું. ગાઈઝ અત્યારે આપણે હાઈવે ચડી ગયા છીએ. આવી જો અને છે ને આજે આપણો જો સેમ 4 નો પહેલો દિવસ. 3 સેમ પૂરા. આ સેમ સિરિયસલી ક્યારે પત્યા છે ને આમ કઈ ખબર જ નહીં રહી. આ ભાઈબંધોમાં મસ્તીમાં ને એમાં ટાઈમ આટલો ક્યારે જતો રહ્યો. અને આજે હું છે ને નવરાત્રી પછી જઉં છું કોલેજ. એટલે કેવી રીતનું કે એક્ઝામ હતી તાર જતો હતો, પણ આજે લેક્ચર અટેન્ડ કરવા છે ને આજ નવરાત્રી પછીથી આજે જઉં છું ડાયરેક્ટ અત્યારે. અને ટાઈમ આટલો ક્યારે આમ કહીએ ને જતો રહ્યો એ જ નહીં ખબર પડી આટલો બધો ટાઈમ. પણ આ ભાઈ આ બાબતે કેમ આટલો ટાઈમ ફટાફટ જતો રહ્યો એનું રીઝન છે કેમ કે મારું ફ્રેન્ડ ગ્રુપ આપણે સરખું મળી ગયું હતું. ના કોઈ એવું આડું વ્યસન વાળું, ના કોઈ સિગરેટ તમાકુ એવું એક કઈ આમ કહીએ ને નહીં. ના કોઈ આડા ધંધા. બસ આખો દિવસ મસ્તી કરી ખાવાનું, જલસા કરવાના. આવું ફ્રેન્ડ ગ્રુપ છે એટલે મજા આવી ગઈ. હવે તો કોલેજ પહોંચવા આવ્યા છે. સિંધુ ભવન વટી ગયો. અને અત્યારે મેઇન વાત તો એ છે કે આખા રસ્તામાં ક્યાંય એટલે આમ કહીને ક્યાંય ટ્રાફિક નહીં નડ્યો. ખાલી આ સિંધુ ભવન વટ્યો ને ત્યારે બ્રિજનું કામ ચાલે છે ત્યાં, પણ એ ચાલતો ટ્રાફિક હતો. ગાડી ઊભી તો નહીં જ રહી. પહોંચવા આવ્યો હવે તો 5 મિનિટનો રસ્તો. પહોંચી ગયા છે કોલેજ. આની બોટલ ખોવાઈ જાય છે અંધારામાં તો દેખાતો એનો કેટલી ઉતાવળ હશે. ફટ લે તો નાટ જ કરે છે. લો બોટલ જતી રહી. હવે આપણે બોટલ લઈ લીધી છે આની. અરે આની જવાબદારી નતા લેતા. બોલો 2 વાર બોટલ ખોઈ કાઢી. આ બલવંત કાકા હવે લાસ્ટ વાર આપી છે એ રીતે મેં કીધું ને એટલે. શું કેવું બલવંત કાકા? અલ્યા ચમ બંધ કર. સાચું કહીએ એટલે. નીકળી ગયા છે આપણે ઘરે. જવા લેબ હતી પણ એ કેન્સલ થઈ ગઈ છે. મસ્ત ઘરે જઈને સિરીઝ જોઈશું. હજી તો જો કોલેજથી આપણે નીકળ્યા છે ને કિલોમીટર આખો નહીં આ ટ્રાફિકમાં હલવાઈ ગયા. ફિક્સ સવારમાં નહોતો નડ્યો એટલે કે બપોરમાં તો નડવું જ પડશે. એકવાર તો દિવસમાં અમે એમનું હોય જ તે ટ્રાફિકમાં. સારું છે જલ્દી પતત નીકળીએ. ટ્રાફિકમાં ઊભા રહ્યો જો 20 મિનિટ થઈ ગઈ છે. હરામ બરોબર આગળ નહીં વધતું કંઈ નહીં. હસી ખબર શું આ બ્રિજનું કામ ચાલે છે એટલે કંઈ આટલું ટ્રાફિક થયું છે કે આગળ કંઈક બંધ પડી ગયું હશે. મોટું વ્હીકલ આવ્યા કે ગમે તે કંઈક ટ્રાન્સપોર્ટ વાળું એટલે આટલો ટ્રાફિક થયો છે. 20 મિનિટ થઈ ગઈ છે હજુ ઊભા રહે ના. કંઈ આગળ વધે છે એમ નહીં. પાછળ આ મોટું ટ્રાન્સપોર્ટ વાળું વ્હીકલ બંધ થઈ ગયું તેમાં આટલો ટ્રાફિક હતો. જો આગળ છે આખો રસ્તો ખાલી છે. અત્યારે આપણે હવે જઈશું ભાત બદરખા થઈને. કેમ કે કાસિન્દ્રા પડ્યું છે ક્રેટાનું બુફર. તો એ હવે બુફર લેવા જવાનું છે. એ બુફર આપણે કેમ કઢાવ્યું હતું કેમ કે આપણે કાલ ક્રેટા આપી દેવાની હતી ને એને બદલે લેવાની હતી કિયા. પણ હવે એ પ્લાન આપણે કર્યો છે કેન્સલ. અને એના બદલે કંઈક આવે છે સમથિંગ બિગ ગાઈસ.
એના માટે તો તમારે સ્ટે ટ્યુન રહેવું પડશે. અત્યારે ત્યાં જવાનું છે તો ભાત બદરકા થઈને જઈશું અને કાસંગાથી લઈ જઈશું બુફર. અને યોગેશ કાકા, હા જો યોગેશ કાકા આવે છે રસ્તામાં, એ લઈ જશે ક્રેટા અને મારે જવાનું થાલ લઈને ઘરે. એમને કંઈક કામ છે એટલે બહાર જવાનું કહેતા હતા એટલે એમને જોઈએ છે. જો અત્યારે બાકરોલ વટી ગયા છે એના રોડ ભાત બદર ખાવડો, કામ ચાલુ છે. હા રસ્તે છે ને આમ કહીએ ને કામ ચાલુ ને ચાલુ છે, કોઈ દિવસ પતવાનું છે નહીં આ એવું કામ. કેમ કે એક વરસાદ આવે ને પછી હતું ને એવું એટલે. અને આમે ત્યાં રસ્તે છે ને આવું હોય કામ ને કામ ચાલુ એટલે મજા ના આવે ને, કંટાળતા હોઈએ. હવે શું કરીએ, કાસિન્દ્રાથી જવાનું હતું બુફર લેવા એટલે જો આ રસ્તો અત્યારે બનાવશે, વરસાદ આવશે એટલે પછી પાછો તૂટી જશે એટલે હતો ને એવું નહીં હોવું. યોગેશ કાકાને પહોંચી ગયા હતા જો એ ક્રેટા લઈને નીકળ્યા અને આપણે થાલ લઈને નીકળીએ. દૂર દૂર છે ને ગાડી તો બંને એવું ઉતારા માટીમાં ફરવાનું હોય આપણે કામ જ એ છે એટલે ઉતરે ચાલે. અત્યારે આપણે થાર લઈને તો નીકળી ગયા છે. જો તમને પીક મેલ હેપીનેસ બતાડું, ટાંકી છે ફૂલ. સી ખબર ટાંકી ફૂલ જોઈને તો આમ અલગ જ તે કહીએ ને રાજી થઈ જવાય. પહોંચીએ ઘરે. અત્યાર વાગે છે 2:10 અને આપણે પહોંચી ગયા છે ધોળકા. પોણો કલાક જેવું થયું ઘરે આવવા. પહોંચી ગયા ઘરે. પપ્પા ઘરે જ છે. હા ચલો ગેટ વાગતા. હા ગેટ વાગી દીધો. અને જો આ સવારમાં વાંદરાઓ આવ્યા હતા ચીવું કરી નાખ્યું ગાર્ડનમાં. નકરા પત્તાઓ સાફ કરવાનું થશે. ઢગલો હજુ આમના આમ જ છે. કીધું છે હવે ઓફિસે પાછા શું ડ્રાઈવરો નવરા નહીં. હજુ આપણે આ દિવસ ને નાઇટ બંને ટાઈમ અત્યારે આવ્યા ચાલે છે એટલે ફ્રી પડશે તાર લઈ જશે. હવે કોઈ કે હજુ 2 દિવસ પહેલાં જ મેં કર્યું છે ને જો આ વાંદરાઓએ આજે 1 દિવસમાં ભ્રમણ કરી નાખ્યું. કંઈ નહીં હાલો ને તો જે કરવાના છે કરશે. આપણે હજી જમીએ, ભૂખ લાગી જા. ગાઈઝ અત્યારે ઘરે આવીને જમવા બેસી ગયો છું. આજના મેનુમાં છે મગ, ભાત, ગવાનું શાક, છાશ અને રોટલી. અને જો સિરીઝ તો આપણે ત્યાં સ્ટ્રેન્જર થિંગ્સ ચાલુ જ છે. ચલો મળીએ જમી કરીને. અત્યારે અહીંયા જમી કરીને બેઠો તો આપણે નવા એક્ટિવાની નંબર પ્લેટ આવી ગઈ છે તો એ નખાવા જવાનું છે. એન્ડ બીજું એક આ ગેસનું આવે ને આ શું ઉપર આપણે મૂકીએ એ આ તૂટી ગયું છે તો આનો પીસ આના કોથળીની અંદર જ છે. એક આ વેલ્ડિંગ કરાવતા है. तुझको पतंग चगानी आती है नहीं आती? नहीं आती? हाँ हाँ तेरे बाल बहुत बड़े हो गए. मेरे बाल तो बहुत निकले. हाँ तो मेरे बाल बड़े या छोटे? छोटे. हाँ छोटे. मेरे बाल छोटे या बड़े? छोटे. छोटे तो चलो હું જાઉં. બાય बाय. કાકાને ઘરેથી તો એક્ટિવા લઈ લીધું છે. ચલો નંબર પ્લેટ ફિટ કરાવતા આવીએ. તો ગાઈઝ આપણી નંબર પ્લેટ આવી ગઈ છે. આવી રહી GG38 AU 5589. હા ભાઈ ફિટિંગ કરી દેશે. અહીંયા લાગી ગઈ પાછળ લાગી ગઈ. પેપર વર્ક ને બધું પતી ગયું છે અને જો આપણને એક હેલ્મેટ આપ્યું. બીજું તો કંઈ નહીં. ચલો નીકળીએ. અત્યારે હવે નંબર પ્લેટ અને ગેસનું બંનેનું કામ પતાવીને પહોંચી ગયા છે કાકાને ઘરે. હવે એક્ટિવાની ચાવી આપીને ઇલેક્ટ્રિક લઈને જઈએ ઘરે. अनबॉक्सिंग चालो. क्या लाया? मुझको क्या पता क्या लाया. तुम क्या लाया? અહીંયાથી તો ખોલ પણ અહીંયાથી
દુકાનથી અને क्या लाया क्या है मुझको नहीं बता क्या है तुम देख लो ना क्या है निकाल लो बाहर चलो હું જાઉં जरा कोडो में जीत गए क्या मैं जीत गई हारू तुम जीत गए चलो बाय અત્યારે ગાઈઝ બધું કામ પતાવીને ઘરે આવી ગયા છે ને અત્યારે શી ખબર બહાર આવી રીતના ફર્યો છું તાપમાન આમ શરદીમાં એટલે માથું ચડે છે એટલે થોડીક વાર ઊંઘી જવું છે કલાક દોઢ કલાક મળીએ તમને જાગી તો ગાઈઝ અત્યારે આગળ જ 6 અને જો આ બંને આયા છે ઘરે અત્યારે 5:52 થાય છે આવાજ દો હજુ જો નીચે અહીંયા નાસ્તો કરીએ ટીવી ચાલુ છે જો ગાઈસ અને પછી નાસ્તો પતાવીને જઈએ મહાદેવ અત્યારે મહાદેવ તો દર્શન થઈ ગયા છે હવે જવાનું છે આપણે ત્યાં ડબ્બો લેવા ઘંટી આપ્યો તો લઈને જઈએ ઘરે ડબ્બો લઈ લીધો છે આવી રહ્યો જો દેખાતો હશે પહોંચી ગયા છે આપણે ઘરે આવી રહ્યો જો ઘરે આવીને તો અત્યારે પેલા દિવાબત્તી પતાવી લીધી ને હવે આ ઉપર રૂમમાં અત્યારે એડિટિંગ હવે ચાલુ કરી દઈશ પતે એટલું ખરું પછી જમીન કરી દઈશ બીજી કેમ કે આ તબિયત અત્યારે બહુ સારું નહીં માથું ચડે એવું થઈ ગયું છે એટલે જમીન બહાર જવું તો જવું ને તો સુઈ જઈશ અત્યારે હવે નીચે આવીને જમવા બેસી ગયો છું ને આજના મેનુમાં છે વઘારેલી ખીચડી છાશ અને જોઈએ છે પિક્ચર તબિયત સારી નથી એટલે અત્યારે તો આવું લાઇટ જ ખાવાની ઈચ્છા હતી અને એ જ છે એટલે વાંધો નહીં અત્યારે હવે જમી કરીને ઉપર આવી ગયા છે થોડીક વાર નીચે આંટા માર્યા અને હોલમાં ટીવી જોયું હવે ઉપર આવી ગયો બ્લોગ એડિટ કરીશ ને પછી સુઈ જઈશ એટલે આજના બ્લોગ માટે આટલું જ તે મળીએ તમને બીજા બ્લોગમાં તબ તક કે લીએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ ડુ નોટ ફોરગેટ ટુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ગાઈઝ